નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરીશું કે કઈ રીતે તમે જે છે યુટ્યુબ ચેનલ મેમ્બરશિપ તમે લીધી છે એ બાદ ઓટો પેને ઓફ કરી શકો છો. કારણ કે ઘણા મિત્રો એવા છે કે જેમને ઓટો પે જે છે ઓફ કરતા નથી ફાવતું અને એની જાણકારી નથી અને એમનામાંથી પેમેન્ટ જે છે ડિડક્ટ થઈ જાય છે. જ્યારે તમે મેમ્બરશિપ લો છો ત્યારે જ તમને એક નોટિસ આપવામાં આવે છે કે આ જે છે ઓટો પે થશે, રાઈટ. જેમને લીધી છે એમને ખ્યાલ જ છે. ઓલરાઈટ, તો અહીં જે છે આપણે શું કરવાનું છે, ખાસ તમારી પ્રોફાઇલ ઉપર તમારે જવાનું છે. પ્રોફાઇલ ઉપર જઈને તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઓટો પેનો એક ઓપ્શન દેખાશે. એની અંદર તમે જોઈ શકો છો કે અહીં મારી જે છે યુટ્યુબની જે એક એક્ટિવ મેમ્બરશિપ છે એ દેખાઈ રહી છે અને ટુ ગૂગલ પ્લે. ઓકે, ચોખ્ખું લખેલું છે એટલે તમે જે પેમેન્ટ કર્યું છે ગૂગલ પ્લેને કર્યું છે. તો તમે જ્યારે વાત કરી રહ્યા છો કે મારું ઓટો પે થયું છે અને હું તમારી ચેનલ ઉપર કેસ કરી દઈશ, તો તમે જે છે શિક્ષણ સારથી ઉપર નથી કરી રહ્યા, ગૂગલ પ્લે ઉપર કરી રહ્યા છો. અહીં જે છે હવે આને કેવી રીતે કેન્સલ કરી શકાય, તો આને કેન્સલ કરવા માટે તમે જે છે બે ઓપ્શન તમને નીચે દેખાઈ રહ્યા છે. ઓકે, તમે આને સ્ટોપ કરી શકો છો, ઓકે, પોઝ ઓટો પે કરી શકો છો અથવા કેન્સલ ઓટો પે કરી શકો છો. તો આપણે ડાયરેક્ટ કેન્સલ કરી દેવાનું છે. ઓકે, તો જુઓ મને દેખાઈ ગયું કે હવે જે છે આની ઉપર ઓટો પે નહીં થાય અને કેન્સલ કરી દીધું. ઓકે, તો યસ કેન્સલ ઓટો પે. અને અહીં જે છે તમારો પાસવર્ડ તમારે નાખી દેવાનો છે અને ઓટો પે જે છે કેન્સલ થઈ જશે. સિમ્પલ છે, બહુ જ ઇઝી છે. જાતે કેન્સલ કરી શકો છો. ઉપર મેસેજ પણ આવી ગયો, ઓટો પે કેન્સલેડ. ઓલરાઈટ, તો હવે જે છે શિક્ષણ સારથી ચેનલ જે છે એ તમારા પૈસા નહીં લૂંટી શકે. તમારું ઓટો પે કેન્સલ થઈ ગયું છે અને તમે ખુદ કર્યું છે, રાઈટ. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એવું નથી કે તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી તમે જે છે મેમ્બરશિપ લઈ રહ્યા છો, તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઓટો પે ઓન ના થઈ જાય. આ તમારા કન્સર્ન માટે જ છે. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો કદાચ 59 રૂપિયાની તમે લીધી હશે મેમ્બરશિપ અથવા 359ની લીધી હશે, પરંતુ કદાચ કોઈ જગ્યાએ તમે વધારે પૈસાનું ઓટો પે ભૂલથી ઓન કરી દીધું છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીં જોવો ઓટો પેનો ઓપ્શન આવે છે. કોઈ પણ એપમાં તમે કર્યું હશે પેમેન્ટ, તમને ઓટો પેનો ઓપ્શન દેખાશે. ત્યાં જઈને તમારે સિમ્પલી કેન્સલ કરી દેવાનું છે. ઓલરાઈટ, થેન્ક યુ ફ્રેન્ડ્સ.